નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ઘણા બધા બોલિવૂડ સેલેબ્સ અનેક વખત જાહેરમાં એવા બધા નિવેદનો આપતા હોય છે કે જેને લઈને તેમની ટીકા થતી હોય છે, ઘણા મોટા વિવાદ પણ થતા હોય છે। આના કારણે ઘણી વખત તેઓ મુશ્કેલીમાં પણ મુકાઈ જાય છે। જેમ કે તાજેતરમાં દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે પણ એક એવી વાત કહી હતી કે જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ફિલ્મ અભિનેતા પરેશ રાવલની એક વિડીયો ક્લિપ છેલ્લા કેટલાય દિવસોથી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ એવો દાવો કરતા જોવા મળે છે કે તેમને જ્યારે પોતાના ઘૂંટણની ઈજા થઈ હતી તે ઘૂંટણની ઈજામાં લાભ થાય તેની માટે તેમને પોતાનું જ યુરિન એટલે કે પેશાબનું સેવન કર્યું હતું, અને એટલું જ નહીં, આમ કરવાથી તેમને ફાયદો પણ થયો હતો। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો તેમના નિવેદનની સામે સોશિયલ મીડિયા ઉપર પણ ધ લિવર ડોક નામથી જે ચર્ચિત બનેલા ડોક્ટર સેરી એફ.એ.બી. ફિલિપ્સનું કહેવું છે કે પેશાબ પીવાથી નુકસાન થાય છે। તો આ સિવાય કેટલાક સોશિયલ મીડિયાના યુઝર્સ પરેશ રાવલના આ દાવા ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ મૂકી રહ્યા છે। તમે જણાવી દઈએ કે પરેશ રાવલે એક ઇન્ટરવ્યુમાં એવું નિવેદન આપ્યું હતું કે મુંબઈમાં જ્યારે રાજકુમાર સંતોષીની ફિલ્મ ઘાતકનું શૂટિંગ થઈ રહ્યું હતું તે દરમિયાન તેમને ઘૂંટણમાં ઈજા થઈ ગઈ હતી અને તે સમયે તેમને નાણાવટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે દરમિયાન અજય દેવગનના પિતા એટલે કે વીરુ દેવગન તેમને મળવા માટે આવ્યા હતા અને ત્યારે તેમને એવી સલાહ આપી હતી કે સવારે ઉઠો ત્યારે પહેલા તમારો પેશાબ પીજો। બધા ફાઇટર લોકો આમ જ કરે છે, કોઈ તકલીફ નથી થતી। અને ત્યારબાદ પરેશ રાવલે જણાવ્યું કે બીજા જ દિવસે મેં મારી જાતને તૈયાર કરી નાખ્યું। મેં વિચાર્યું કે જો પેશાબ પીવો છે તો ગટગટાવીને નહીં જાઉં, નિરાંતરે બિયરની જેમ મૂત્રપાન કરીશ। મેં 15 દિવસ સુધી આમ કર્યું અને જ્યારે એક્સરેનો રિપોર્ટ આવ્યો તો ડોક્ટર પણ દંગ રહી ગયા હતા। તબીબોને એક્સરેમાં સફેદ લાઇનિંગ જોવા મળી હતી। ઈજા સારી થતાને ફરીથી કામે ચડવામાં 2 થી 2.5 મહિનાનો સમય થતો હોય છે, પરંતુ તેઓ 1.5 મહિનામાં જ સ્વસ્થ થઈ ગયા હતા। જો કે આ થેરેપીને શિવાંબુ કહેવાય છે અને પરેશ રાવલ આ પ્રકારનો દાવો કરનાર પ્રથમ વ્યક્તિ નથી। સમાચાર એવા મળી રહ્યા છે કે આના પહેલા પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ પણ સાર્વજનિક રીતે શિવાંબુ પ્રયોગની વાત કહી ચૂક્યા છે। તો બીજી તરફ અહેવાલ એવા મળી રહ્યા છે કે તબીબોના આ મૂત્રપાનથી શરીરને કોઈ પણ જાતનો જે લાભ થતો છે તે વાતને નકારી કાઢે છે। તેઓનું કહેવું છે કે યુરિન મારફતે આપણા શરીરના નકામા પદાર્થો, ગંદકી કે જે પણ કંઈ કચરો હોય તે બહાર ઠાલવવામાં આવે છે, જેથી કરીને પોતાનો પેશાબ પીવાથી કોઈ પણ બીમારી ઠીક નથી થતી, ઉલટાનું તમારા આરોગ્યને નુકસાન થવાની શક્યતા વધી જાય છે। બીજી ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।